અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં બીપી દાવડા સરસ્વતી સ્કૂલમાં અમદાવાદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી ગઈ તારીખ 7/5/2025ના રોજ પાકિસ્તાન સાથે યુદ્ધના બ્યુગલ વાગી ગયા છે. તેમ અનુસંધાને દરેક સામાન્ય પ્રજાને આવા યુદ્ધના સમયે આકસ્મિક કંઈ આફત આવી પડે, કોઈ મુશ્કેલી પરિસ્થિતિ કે વિકટ પરિસ્થિતિ આવે તો દેશના સામાન્ય નાગરિકને તકેદારી તરીકે પ્રાથમિક પગલાં શું લેવા તેની સામાન્ય માહિતી નાગરિક સુધી પહોંચાડવાના ભાગરૂપે અમદાવાદ ફાયર ટીમ તેમજ મેડિકલ ટીમ અને ધોળકા ટાઉન પોલીસ ટીમ તથા ધોળકા રૂરલ પોલીસ ટીમના જવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારની સામાન્ય પ્રજાને સરકારશ્રી તરફથી તાલીમનો કાર્યક્રમ યોજાયો. આ અનુસંધાને અમદાવાદ ફાયર ટીમના જવાનોએ પોતાને સલામતી માટે લીધેલ ટ્રેનિંગ, ટેકનિકલ નોલેજ જે સલામતી તાલીમના ભાગરૂપે તથા તકેદારીના પગલાં લેવા પડે તે માટેની સુંદર લાઈવ ડેમો મોક ડ્રીલ બતાવી સામાન્ય વ્યક્તિએ સંકટ સમયે શું પગલાં લેવા તે બાબતે સુંદર માર્ગદર્શન આપવામાં આવેલ. આ પ્રોગ્રામ વિશે ધોળકા શહેરના તથા અમદાવાદ ગ્રામના ધોળકા ડિવિઝનના ડીવાયએસપી પ્રજાપતિ સાહેબે પ્રોગ્રામ વિશે રૂબરૂ ઇન્ટરવ્યૂ આપી માહિતી પ્રદાન કરેલ તથા અમદાવાદ ફાયર ટીમના વોર્ડન તેજસવાળાએ સિવિલ ડિફેન્સ વિશેની માહિતી પણ પ્રદાન કરેલ. આ પ્રોગ્રામમાં ત્રાસદ ગ્રામના સરપંચ કિશોરભાઈ વાઘેલા, બીપી દાવડા, સરસ્વતી કુમાર શાળાના પ્રિન્સિપાલ દીપેશભાઈ મિસ્ત્રી, આરોગ્ય ટીમના સુરેશભાઈ સોનારા, પંચાયત સભ્ય ટીનાભાઈ દરબાર, પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ, પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ તેમજ તેમની સમગ્ર ટીમ અને તેમના જવાનો દ્વારા કયા સમયે કઈ સાયરન વગાડવી અને તે સમયે સાયરન વાગ્યા પછી શું કાર્યવાહી કરવી તેની તથા ડિફેન્સ સ્ટાફની ગાઈડલાઇન પ્રમાણે અલગ અલગ સાયરનો વગાડી નાગરિકને જાણ કરી કઈ સાયરન વાગે તો શું કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન સમજ પૂરી પાડેલ. આ પ્રોગ્રામના અંતે આવેલા પ્રેક્ષકોનો અભિપ્રાય પણ લેવામાં આવેલ તથા તેમના પ્રશ્નોના જવાબો પણ આપેલ અને છેલ્લે તાલીમના પૂર્ણવિરામ સમયે રાષ્ટ્રગીત ગૌડાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ. આજરોજ સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ટોટલ 83 ક્લસ્ટર સેન્ટરો ઉપર સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામોથી ઓછામાં ઓછા 10 વ્યક્તિઓને આ સિવિલ ડિફેન્સની તમામ વિભાગો તરફથી માન્ય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અંતર્ગત આ તાલીમ આપવામાં આવી રહેલ છે. આ તાલીમની અંદર ખાસ કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિ અથવા કોઈપણ પ્રકારની ઇમરજન્સી વખતે શું કાર્યવાહી કરવી અને કેવી રીતે બચાવ કાર્ય કરવું પોતાના માટે અને અન્ય માટે તેની સમજ આપવામાં આવે છે. આ તાલીમની અંદર અનુભવ તરીકે ફાયર વિભાગ, મેડિકલ વિભાગ, પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ, આરએનબી વિભાગ અને અન્ય તમામ વિભાગો જે સરકારશ્રીના છે તેમના દરેક એક પ્રતિનિધિ દ્વારા દરેક વ્યક્તિઓને પોતાના વિષય અંતર્ગત ખાસ કરીને જેમાં ફાયરના બનાવ વખતે શું કરવું, ફર્સ્ટ એડ, મેડિકલ શું છે, સિવિલ ડિફેન્સના પ્રતિનિધિ દ્વારા સામાન્ય બચાવની તકનીકો તેમજ સોશિયલ મીડિયા, લો એન્ડ ઓર્ડર, ટ્રાફિક તેમજ સરકારશ્રીના અલગ અલગ જાહેરનામા વખતની સૂચનાઓનું પાલન કરવા અંગે જરૂરી સમજ કરવામાં આવી રહેલ છે. જય હિન્દ. હું તેજસવાળા, પોસ્ટ વોર્ડન, સિવિલ ડિફેન્સ, અમદાવાદ સિટી. આજ રોજ અહીંયા આગળ કલેક્ટર સાહેબના ઓર્ડરથી સિવિલ ડિફેન્સની અહીંયા આગળ માહિતી આપવા માટે અમે પધાર્યા છે. સાથે અમારા ડીવાયએસપી સાહેબ પ્રકાશભાઈ પ્રજાપતિ સાહેબ પણ અમારી સાથે ઉપસ્થિત છે. એમની ફાયરની ટીમ, એમના પોલીસ વિભાગના પણ કર્મચારીઓ, સાથે સ્કૂલના પણ પ્રિન્સિપલ સાહેબને બધા અમારી સાથે ઉપસ્થિત છે. અને આજે અમે લોકો અત્યારે જે 7 તારીખે જે યુદ્ધ શરૂઆત થઈ ગઈ હતી એના અનુસંધાનમાં સિવિલ ડિફેન્સ કઈ રીતે બચાવ કામગીરી કરે છે, પોલીસ વિભાગ શું કામગીરી કરશે, ફાયર ડિપાર્ટમેન્ટ શું બચાવ કામગીરી કરી શકે છે, એની બધી માહિતી અને બધી મોક ડ્રીલ અને એ સિવાયની અલગ અલગ માહિતી સોશિયલ મીડિયામાં જે ફેક ન્યૂઝ પછી અલગ અલગ લિંક આવે છે
એ બધાથી કઈ રીતે બચવું એ વિશેની અમે આજે અહીંયા આગળ માહિતી આપવા માટે પધાર્યા છે. તો આ સાથે અમે લોકો સિવિલ ડિફેન્સમાં અમે લોકો એ જ શીખવાડવામાં આવે છે કે આવો કઈ હુમલો થાય, યુદ્ધ થાય તો એમાં આપણે કઈ રીતે બચાવ કામગીરી કરવાની છે અને લોકોને કઈ રીતે બચાવી શકીએ. આપણે તો આપણું બચાવ રક્ષણ કરવાનું જ છે, સ્વરક્ષણ કરવાનું જ છે, પણ આપણા જેટલા પણ આજુબાજુમાં રહેતા હોય એ લોકોને આપણે કઈ રીતે બચાવી શકીએ છીએ. પ્લસ બ્લેકઆઉટમાં આપણે એવી જ વાત કરવાની છે, પબ્લિકને એ જ સમજાવવાનું છે કે ભાઈ જ્યારે પણ બ્લેકઆઉટની સાયરન વાગે તો આપણે શું કરવાનું છે અને આપણે પબ્લિકને શું કરાવવાનું છે. આ વિશેની માહિતી આપવા માટે કલેક્ટર સાહેબના ઓર્ડરથી અમે લોકો આજે ખારાકુવા ધોળકા મુકામે અમે લોકો પધાર્યા છે. અને અમારી સાથે મેં પહેલા પણ કહ્યું કે અમારી સાથે અમારી ટીમ છે, ફાયરની ટીમ છે, પોલીસ અધિકારીઓ પણ અમારી સાથે છે, સાહેબ પણ, પ્રિન્સિપલ સાહેબ પણ અમારી સાથે છે.